નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે જીનવાલા અને આદર્શ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરવ મકવાણાએ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ કરી હતી। અંકલેશ્વર તાલુકા પંચાયતની 23 અને જિલ્લા પંચાયતની 5 બેઠક તેમજ નગરપાલિકાની 36 બેઠકોનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા જીનવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણીનો સ્ટ્રોંગ રૂમ આદર્શ સ્કૂલ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે। આજ રોજ બંને સ્ટ્રોંગ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન સહિતની કામગીરીની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે। બંને સ્ટ્રોંગ રૂમ ખાતે ચાલતી કામગીરીની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાએ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વરના ઝોનલ અધિકારી જીએમ બોરાટ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। एचडी न्यूज़ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। जी 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 हाँ। જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત અને 23 તાલુકા પંચાયત બેઠકોના ઈવીએમ કમિશનિંગની કામગીરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે શરૂ કરવામાં આવેલી છે। કમિશનિંગની કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને માનનીય કલેક્ટર સરે પણ આજે કામગીરીની મુલાકાત કરેલી છે અને કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો આપેલા છે।